9 ન્યૂઝની શરૂઆત કરીએ ગુજરાતમાં વરસાદના ટોપ 9 સમાચારથી। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બાયડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ। ધોધમાર વરસાદના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા। બાયડ ખેડા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। તો બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ભાભર, લાખણી, દિયોદર સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ। દિયોદર, કોટડા, રૈયા, લુદ્રા, વખા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે ઉમરપાડાની મહુવન નદીમાં નવા નીરની આવક। મહુવન નદીમાં નવા નીર આવતા ચેકડેમ ઓવરફ્લો થયો છે। સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ। વ્યારાના સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા। ફરી એકવાર તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમના 22 પૈકી 4 દરવાજા 4 ફૂટ ખોલાયા છે। ડેમના દરવાજા ખોલાતા તાપી નદીના જળસ્તરમાં વધારો। તાપી નદીમાં 45,938 ક્યુસેક પાણી છોડાયું છે। ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60,358 ક્યુસેક પાણીની આવક છે। તો નદી કિનારે વસતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી ખૂબ જ ઝડપથી વધી રહી છે। હાલ નર્મદા ડેમની જળસપાટી 133.61 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી 4.19 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાંથી કુલ 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। રિવર બેડ પાવર હાઉસમાંથી 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમમાં પાણીની સતત આવકના કારણે પાવર હાઉસ ધમધમતા થયા છે। સરદાર સરોવર નર્મદા ડેમ 82% ભરાયો છે। બીજી તરફ સરદાર સરોવર ડેમનું જળસ્તર વધતા નર્મદા નદીના 2 કાંઠે વહી રહી છે। ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા એલર્ટ અપાયું છે। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા નર્મદા કાંઠાના ગામો અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી। માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે। તો ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાં પણ પાણી છોડાઈ રહ્યું છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે। સાથે જ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે। 24 ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલ અનુસાર મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને 7 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહે તેવી સંભાવના છે। નર્મદા, સાબરમતી સહિતની નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે।